હું કરો છો બે તૈયારી એની તૈયારી જવાનું છે અમારે હવે ગટે ગટ પણ જાત્રા થઈ રહી અમાર ઘરે ઘર પણ જાત્રા નહીં કરવી ભાઈ તમે બહુ જાત્રા કરાવી અમને હા કરાવી છે પણ આવતા નહીં તમે ક્યાં ની કહું તો કેળાની બટાટાની કીધી હો કોમે કે કેળા બોલેલી જ છે બોલું નહીં ફરવા એવું નય કોર ધોઈ દેવો પડે ભાઈ કરો ભાઈ શાળામાં થોડો ધોવાનો હોય ધોવાનો હોય શાળામાં 2-3 માં ધોઈ નાખવાનો હોય યુટ્યુબ ફેમિલી નવા બ્લોગમાં બધાને સ્વાગત છે બધાને જય માતાજી હર મહાદેવ કેમ છો બધા મજામાં તો છો તો મજામાં જ હોય છે અમે કેમ કે અમારા બ્લોગ જોતો તો મજામાં જ રહેવાનું તેમાં જો એવું મસ્ત મસ્ત જનાવર જાય છે જેનું વાતાવરણ જુઓ કેટલું મસ્ત વાતાવરણ છે જુઓ જુઓ અત્યારમાં જો આપણે સ્વરસંગમાં ઊભા છે બધાને નાસ્તો કરવાનો બાકી છે અત્યારમાં જો મારા બળદ મારી પાડી ને મારી ભેંસ બધા અત્યારમાં નાસ્તો કરે છે કેમ કે આપણે કરવાનો બાકી છે એ નાસ્તો કરે છે ને મારા મમ્મીએ નાસ્તો બનાવી નાખેલો છે બધું બનાવી નાખ્યું આજ કેમ કે આજે મારે મોડું ઊભું થવાનું કંઈક જો અહીંયા બધું બનાવી નાખ્યું છે જો અહીંયા ચા બનાવી નાખેલો છે શાક અને રોટલા જો નાવા માટે પાણી ગરમ મૂકી દેલું છે કબાબ બહુ વહેલા ઊભા થઈ ગયા તમે તો ભાઈને છે ને ટિફિન બનાવવાનું હોય ઠેક મહેશનું ઠેક તો અત્યારે વિયો ગયો તો મોડા ઉભા થાય તો ટિફિન બને નો બને ને જય માતાજી બાપા સીતારામ બધી ફેમિલીને હાલો બધા નાસ્તો કરવા એવું છે મહેશને જવાનું નિશાળે તો એના માટે ટિફિન બનાવવાનું હોય તો એટલા માટે વહેલા ઉપરથી ટિફિન એવું બનાવી નાખે કેમ કે અત્યારમાં તો નિશાળ વી ગયો છે વહેલા ઊભું થવું તો પડે જ યાર મસ્ત મસ્ત છાલ લીધો છે અને રોટલી બની ગઈ છે તો હાલો તમે બધા નાસ્તો કરવા તમે નાસ્તો કરી લઈએ જ્યારે મસ્ત મજાના કબૂતર સણવા આવી જશે હા છોડી દીધા છે જો હું કરો છો બે તૈયારી એની તૈયારી જવાનું છે અમારે હવે જવાનું છે એક લોકડાઉન લઈને કે અમે બધા ગોદરા ભેગા કરી ગાંઠી બાંધવાનો વિચાર છે એવું છે જેમ કપાન ગાડી બાંધીને એમ ગોદરા ગાંઠી બાંધવાની છે એવું છે હા ત્યાં તો ગોદરા ગણવા છે એમ ગણવા પડે ઘરમાં તો પડે તેમ કેટલા લઈ રહી હા તો એવું બધું છે એમ ને તો ફેમિલી અત્યારે કારણે અમારે બેન ઘણું બધું છે કે વસ્તુ બધું તૈયાર કરી લીધું છે ગોદરા બાસ્કુ પછી અમારા આજા ભાઈ મારે હારે આવવાનો છે મારે હથવારો કા આવે ને હથવારો હે ઓય મારે હથવારો આવી કે ઓય અવિનાશ મારે હથવારો આવી હા જો હા પાડી છે એ તો છે કે મારે હથવારો આવવાનો છે એને મમ્મીને આવવું તો આવે ને કાંઈ નહીં તમારે આવવું એટલે તમે આવ્યા હા એ બે માણસ આવશે એ બે માણસ તો એવું છે અહીંયા રહે ના એને મારે હથવા લીધા આવવાનું બાકી તો અહીં છે કે બધા સામાન તૈયાર કરી લીધો છે ને હજી તો છે કે અડધા ઉપરનો શો છે ને હજી કર્યા છે બધા એમ ને હજી અમારા રૂપાબેન અમારા ભાઈ ને બધા છે કે આવી ગયા છે હાલો તમારે આવવું કે ના રે ભાઈ અમાર તાઈ નહીં હાલો નહીં હવે ના રે ભાઈ ઘટે ઘટ પણ જાત્રા થઈ રહી અમાર ઘરે ઘર પણ જાત્રા નહીં કરવી ભાઈ તમે બહુ જાત્રા કરાવી અમને હા કરાવી છે પણ આવતા નહીં તમે હા એવી જાત્રા ન કરાવે તો તમે મરી જાય ધામ હોય ના કાબાલું અરે પણ ધામ જ છે ના આ તો કોઈ વાડો જાત્રા કરવા લઈ જાય આપણને અમારને આવું ભાઈ જાત્રા કરવી નહીં આપણને આવું અરે જાત્રા કરવી પડે છોકરા સાસ આપે છે પણ ઈવડા લેતા નહીં અમારને આવું મામા ને આવું એ ને આવું હે તો ઉપડો કે લે જો એવું છે તો હજી છે કે બધી તૈયારી થાય છે પછી આપણે જણાવી દેવું તો ફેમિલી ક્યાં છે કે અમારી બેન બધું તૈયારી કરતા હતા ફાઇનલ અત્યારે કે બધું સામાન કમ્પ્લીટ કરી નાખ્યો છે જો બહાર પડી બધી ગાંડી છે અહીં જો ડબ્બા હરફોન બધું પેક કરી દીધું થઈ ગયું છે બધું હા એ પેક કરી દીધું બધું પેક કરી નાખો એમ હા હવે કઈ બાકી એવું છે તો
તો ભાઈ અહીંયા હે કે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે કેદી ગાડી સામાન ભરવા હોય એનું કઈ નક્કી નથી. કાલે કાલે હા કાલે તો આજ બોલો તૈયાર કરી લીધી. બધું તૈયાર કરવું પડે ભાઈ. એક દી આગળ કરવું પડે. હા આગળ તો કરવું જ પડે ને. કાલ જવાનું છે તો આ તો વાર કરવું પડે ને. એ વાત સાચી. હા તો ભાઈ કાલે હે કે બધું સામાન ભરાવાનું છે, ક્યાં જવાનું છે ને આપણે આવતા બ્લોગમાં જણાવી દેવું, એટલે તમે જોઈ લો આમ ખબર પડી જાય કે આવતા બ્લોગમાં ક્યાં જવાના છે ક્યાં નહીં એમ. તેમાં જો સરસ મજાની છાશ, ગાંઠિયાનું શાક અને ખીચડી અને કઢી. અને જુઓ બધા બેસી જાય જમવા. હા વેફર આપણે બટેકા વેફર પૂરી થઈ ગઈ. ભૂલાઈ જ ગયું એટલે મેં પછી ઓલી હા હા ક્યાંની વેફર ધરી. ક્યાં વેફર ન ખૂટી પણ બટેકાની જ ખૂટી ગઈ. એ બપા માટે સ્પેશિયલ. હે બપાને બહુ ભાવે. બપાને બહુ ભાવે એમ. હા બપા માટે તમારા માટે સ્પેશિયલ બને. બપા ખાજે તો તું કેવી લાગે? મસ્ત હારી મસ્તી લાગે ને? સુપર સુપર જોયું? સુપર હા તા વધવા તા જ દે કે ભાઈ હજી ઓલે ક્યાં ની પીડી ને પાછી બનાવી. બનાવી છે મીએ ખાવા બને પણ તમારે હાટું બને તો ઈ ખાઈ એમને ઈ વાંધો આવ્યો ને અરે ભાઈ હે એમ એને ન પાછી બનાવી. એમાં પાછી એમ કે બાપાની ફેરવે કેમ માર માનું ક્યાં ની કહું તો કેળાની બટાટાની કીધી હો કોમે કે કેળા બોલેલી જ છે બોલું ની ફરવાનું ને ના ક્યાં જો કરજા હા એ ક્યાં ની બપા ક્યાં ની ખાવ તો કેવી લાગે? વચ્ચેની સારી છે મસ્તી ની હે ને? હાઉ ભયું ક્યાં ની મસ્તી ની હે? એની એક બાજુ તો વેફરે ખાઈ ગઈ, હા એમાં એટલે ફૂલ ઠંડી પડી, એમાં બપાને કોટ થઈ થોડો ના હોય ગયો. હવે જૂનો પહેરવો પડ્યો. એવું નય કોટ ધોઈ દેવો પડે ભાઈ. કરો એ ભાઈ શાળામાં થોડો ધોવાનો હોય ધોવાનો હોય. શાળામાં 2-3 માં ધોઈ નાખવાનો હોય. એવું હોય. 2 દિવસ આ ઠંડી નહોતી તીવા ધોઈ નાખ પણ એ થોડી ખબર છે ઠંડી પડશે એમ કોટ ધોઈને ઠંડી પીડી. એ વાંધો છે ને ઈ જ વાંધો. હા તમે કોટ ધોઈ નાખો મારે ઠંડી પડી શું કરવું કોટ તો ધોવો જ પડે ને. મારે તાપલી ધોવા ગોતવાની બીજું શું કરે હા તાપલી ગોતવાની પછી ધાબળો ઓઢ લેવાનો બપા એક દી. આપણે છે ને આપણે પીડો છે હા તે એક દી ઓઢી લેવાનો હોય. ઓળશું ને શું કરશું એ તો જૂનો હતો તે કાયમ આવી ગયો હવે. રોજ ટાઈમ આવી ગયો ધાબળો જ ઓઢવો પડે. હા તે એવું કઈ ના હોય. પછી તો અમારે શાંતિભાઈ નો કોટ ધોયો, પછી અમારે મોટભાઈ ને કોટ ધોઈ નાખ્યો. મને તો લાગે ન લાગતી ને? કોઈ જ નહીં મને ત્યારે જ ન લાગે હા અમારે મોટભાઈ ને તો કોઈ જે રાખ જ ન લાગે. કોઈ જે કોટ કાઢેલો હશે જ નહીં, પહેરેલો જ હશે સવારમાં હતી. હું હજી છે ગમે તારે ઊભો થાવ કોટ પહેરી જ લેવાનો એવું છે તો ના અમારે બા કાઢીને ખીચડી ખાવા મળે કે બા મસ્ત બની કડી ખીચડી. આપણે બનાવી મસ્ત બની. હું આપણે બનાવી તમે બનાવી એમ ને? ત્યાં કેટલા જ મસ્તી બની હોય. મને બધું આવડે પણ કાંઈ નહીં આવડે રોટલા આવડે આવું કહેવાય એક રોટલા, હાથે રોટલા. બાકી રાખવું હવે. શીખવા છે હવે તે રોટલા શીખી જવાય. કે ગમે ને જાય તો વાંધો ન પેલા આવે દાબડી જ કરાય ઈ વાત હશે. રબા શીખવા હા બાહી ગણિત ત્રીજા દીકરો પેલા છે રોટલા એટલે બા બપાને રોટલા આવડે હો. મને આવડે હો પાછા ભાઈ છે બપા પેલા તમે જ ખાતા હો બા હા મેં ખાધા. હા હું બને આ ગતો વાલા આપણે હા ખાર તે મેલા કરું તું હા તે એ. જેમ બાપ દીકરો હોય છે તમે મારી દીકરી ન હોય કે તમે કે ભીખા ન રહી. એ વાત સાચી. પણ છે બપાએ બનાવેલા રોટલા કેવા પેલા બધા સુરત થી જાય ને બપા તો અહીંયા હતા. હું નનકી હતી તો બપા રોટલા બનાવીને મને ખવડાવતા. હા મને કઈ ના આવડતું. એમ હે. તો હું શીખી જાઉં હા તમે શીખી જાવ એટલે વાંધો ન આવે. બા આપણે તો છે કે આરામ પીસીએ પોરો પોરો પરો. પોરો હા શાંતિભાઈ તમારે શીખવાનું છે, તમે રોટલી શીખી દાદો. તમે બધા શીખો તો ખાવા વાળું કોણ વખે ખાવું નહીં પડે. જો ભાઈ ભાઈ ખાવામાં રહેશે. હા તમે બધા બને હું ખાય. એવું છે તો ભાઈ તમે હાલો બધા જમવાના હવે અમે જમી લઈ.